પેટા ચૂંટણીના સમયે જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે। જૂનાગઢ તાલુકા પંચાયતના બિલખા 2 સીટના સદસ્યએ રાજીનામું આપ્યું છે। નિર્મલસિંહ ચાવડાએ આપમાંથી રાજીનામું આપ્યું છે। આપમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા। ભાજપના પીઢ અગ્રણી રાઠોડભાઈ બોગરાની પ્રેરણાથી ભાજપમાં જોડાયા તો વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપવા ભાજપમાં જોડાયા છે। જમાલપુરના પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાયખડમાં આવેલી પ્રસાદ મિલમાં વસતા લોકોને નોટિસ આપવા અંગે સીએમને પત્ર લખ્યો। 100 વર્ષ કરતાં વધુ સમયથી લોકો પ્રસાદ મિલમાં રહે છે। ગરીબોને અચાનક મકાન ખાલી કરવાની નોટિસ મળતા લોકોએ પૂર્વ એમએલએને રજૂઆત કરી હતી। પ્રસાદ મિલ વતી ધાક ધમકી સાથે મકાન ખાલી કરવાની નોટિસ અંગે મુખ્યમંત્રીને પૂર્વ એમએલએ દ્વારા પત્ર મારફતે રજૂઆત કરાઈ છે। વર્ષોથી વસતા લોકો સરકારના નિયમ મુજબના ભાડુઆત છે। મુખ્યમંત્રીને પત્ર એટલા માટે લખ્યો કે એ પત્રની અંદર મેં જાણ કરી છે કે આ અનેક વર્ષોથી આ લોકો અહીંયા રહે છે, અહીંયા ભાડુઆત છે। અશાંત વિસ્તાર ધારાનો અમલ થાય, આ વિસ્તારની અંદર સામાજિક સલામતી અને સામાજિક સુલેહ શાંતિનો ભંગ ના થાય અને